જો મિત્રો તમારે પણ પેટીએમ નો શેર મફતમાં મેળવવો હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. જો તમારા રૂપિયા પણ પેટીએમ શેરમાં લાગેલા હોય તો તમારા માટે આ મોટા સમાચાર છે. પેટીએમ ની પેરેન્ટ કંપની 197 કમ્યુનિકેશન 20 જુલાઈના રોજ થનારી બોર્ડ બેઠકમાં જૂન ક્વાર્ટરના પરિણામોની સાથે સાથે બોનસ શેર આપવાની તૈયારી કરી રહી છે. એટલે કે પેટીએમ ની પેરેન્ટ કંપની 197 કમ્યુનિકેશન જે 20 જુલાઈએ તેની બોર્ડ બેઠક થવા જઈ રહી છે, જેમાં કંપનીના ક્વાર્ટરલી પરિણામો તો આવશે જ, પણ સાથે કંપની બોનસ શેરની પણ તૈયારી કરી રહી છે. તો વધારે માહિતી આપણે જોઈએ. જો બોર્ડ આ પ્રપોઝલને મંજૂરી આપે છે તો 2021માં શેર બજારમાં લિસ્ટ થયા બાદ પેટીએમ નું પહેલું બોનસ શેર ઇસ્યુ હશે. જોકે કંપનીએ હજુ સુધી એ નથી જણાવ્યું કે બોનસ શેર કયા રેશિયોમાં આપવામાં આવશે અને રેકોર્ડ ડેટ શું હશે. આ બંને વાતોની જાહેરાત બોર્ડની મંજૂરી બાદ કરવામાં આવશે. આ બેઠકમાં 30 જૂન 2026ના રોજ ક્વાર્ટર એન્ડના સ્ટેન્ડઅલોન અને કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ રિઝલ્ટને પણ મંજૂરી આપી દેવામાં આવશે. જ્યારે રોકાણકારોની એક્સપર્ટ 21 જુલાઈના રોજ અર્નિંગ કોલ્સ પણ થશે. કંપનીએ જણાવ્યું કે બોર્ડ બેઠક અને ક્વાર્ટર પરિણામોની જોતા 22 જુલાઈ 2026 સુધીમાં કંપનીના નોમિનેટેડ કર્મચારીઓ અને તેના નજીકના પરિવારજનો માટે શેરોમાં ટ્રેડિંગ વિન્ડો ઉપર પ્રતિબંધ રહેશે. બિઝનેસ લાઇનના રિપોર્ટ અનુસાર જીઓજીત ઇન્વેસ્ટમેન્ટ ડોક્ટર વીકે વિજયકુમારનું માનવું છે કે બોનસ શેરની જાહેરાત રોકાણકારો માટે પોઝિટિવ સંકેત છે. તેઓ જણાવે છે કે કંપની નફાકારક બની ગઈ છે અને બજારમાં સતત વૃદ્ધિ પામી રહેલી ડિજિટલ પ્લેટફોર્મ કંપનીઓને અનુકૂળ પ્રતિસાદ આપી શકે છે. દરમિયાન બજાજ બ્રોકિંગે પણ આ સમાચારને શેર પર માટે સકારાત્મક જણાવ્યા હતા. કંપનીના શેરના પ્રદર્શન વિશે વાત કરીએ. કંપનીનો શેર 16 જુલાઈના રોજ બીએસઈ પર સામાન્ય તેજી સાથે કારોબાર કરતા જોવા મળ્યો. એક સપ્તાહમાં 8% રિટર્ન આપ્યું છે અને 2 સપ્તાહમાં 13% રિટર્ન, જ્યારે એક મહિનામાં 23% પોઝિટિવ રિટર્ન આપ્યું છે. અને જ્યારે આ શેર 300 રૂપિયાની આસપાસ આવ્યો હતો ત્યારે જો કોઈ રોકાણકારે આમાં થોડું રિસ્ક લઈને રોકાણ કર્યું હોત તો અત્યારે બહુ જ સારો પ્રોફિટ રોકાણકારને મળ્યો હોત. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે પેટીએમ ના શેર વિશે. એટલે કે પેટીએમ ની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન 20 જુલાઈએ બોર્ડ બેઠક યોજવાની છે, જેમાં કંપની ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે અને સાથે જ બોનસ શેર આપવા માટેની પણ જાહેરાત કરી શકે છે. તો જો તમારા જોડે કંપનીના શેર હશે તો તમને પણ કંપની જે રેશિયોમાં બોનસ શેર જાહેર કરશે એટલા રેશિયોમાં મફતમાં શેર મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે બધી જગ્યાએ શેર કરો.